Today we will cover two topics. 1. Venn diagram and other syllogism. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો ટોપિક છે લોજિકલ વેન ડાયાગ્રામ. અહીંયા તમને ક્વેશ્ચન આપેલા હશે ને એના ઉપરથી તમારે લોજિક યુઝ કરીને વેન ડાયાગ્રામ ડ્રો કરવાના છે. લાઈક ફર્સ્ટ આપણે જોઈએ તો પોઝિટિવ વેન ડાયાગ્રામ છે કે કન્ટ્રી, સિટી, સ્ટેટ. તો એ કન્ટ્રીની અંદર સિટી હોય અને સિટીની અંદર સ્ટેટ હોય. આ રીતેનું ડાયાગ્રામ બને. સિટી ઇઝ ઇન ધ સ્ટેટ, સ્ટેટ ઇઝ ઇન ધ કન્ટ્રી. ત્યારબાદ છે ફૂડ, પટેટો, વેજીટેબલ્સ. તો પટેટોને આપણે ફૂડ વેજીટેબલ્સમાં ગણીએ, વેજીટેબલ ઇઝ ઇન ધ ફૂડ. તો આ બંને પોઝિટિવ ડાયાગ્રામ છે. ત્યારબાદ નેગેટિવ ડાયાગ્રામ કે ઇન્ટેલિજન્સ, એન્ઝાઇટી અને સ્ટ્રેન્થ, જેનું કોઈ જ રિલેશન નથી, તો ત્રણેય અલગ અલગ બનશે. સેમ વેલ, ક્રોકોડાઇલ અને બર્ડ, આમાં બી કોઈ જ રિલેશન નથી, તો આ બધા બી અલગ અલગ બનશે. થર્ડ ઇઝ પાર્શિયલ કે થોડો થોડો રિલેશન હોય, લાઈક ટીચર, ઓથર્સ અને મેન. તો ટીચર એ ઓથર બી હોઈ શકે અને મેન બી હોઈ શકે. તો સમ ટીચર્સ, જો ટીચર, ઓથર અને મેન, તો આ લોકો એવા છે કે જે ટીચર છે, ઓથર છે અને મેન છે. અહીંયા કેટલાક મેન ઓથર છે, કેટલાક મેન ટીચર છે. કેટલાક ટીચર એ મેન છે અને કેટલાક ટીચર એ ઓથર છે. સેમ હિયર કે કેટલાક ઓથર એ મેન બી છે અને કેટલાક ઓથર એ ટીચર પણ છે. બધું હોઈ શકે ત્યારે આ રીતનો ડાયાગ્રામ. સેમ હિયર કે પ્રોફેસર, સ્કોલર અને પોલિટિશિયન. એક તો અહીંયા બધા જ આવી ગયા કે સ્કોલર છે એ પ્રોફેસર પણ છે અને પોલિટિશિયન બી છે. પ્લસ સ્કોલર એ પ્રોફેસર છે, પોલિટિશિયન બી છે, પોલિટિશિયન એ સ્કોલર બી છે અને પ્રોફેસર બી છે, અને પ્રોફેસર એ સ્કોલર પણ છે અને પોલિટિશિયન પણ છે. આ એવા છે જે પોલિટિશિયન અને પ્રોફેસર બંને છે, પ્રોફેસર અને સ્કોલર બંને છે. હિયર બધું મિક્સ છે. ઓકે, સો આગળ જુઓ. ધીસ ઇઝ વેહિકલ, કાર અને બસ. તો વેહિકલની અંદર કાર અને બસ બંને આવશે, બટ કારની અંદર બસ નહીં આવે, બસની અંદર કાર નહીં આવે. તો વેહિકલનું મોટું સર્કલ થશે, કાર અને બસ બંને અલગ અલગ આવશે. ઓકે, ત્યારબાદ છે હ્યુમન, એન્જિનિયર અને રેટ. હ્યુમન, એન્જિનિયર અને રેટ. તો એન્જિનિયર, હ્યુમન એન્જિનિયર હોઈ શકે, તો આખું હ્યુમન એની અંદર એન્જિનિયર આવી જશે. બટ રેટ હ્યુમનમાં પણ નહીં આવે ને એન્જિનિયરમાં પણ નહીં આવે. કે જોયું છે રેટને એઝ અ એન્જિનિયર. ત્યારબાદ નેક્સ્ટ છે એનિમલ, પેટ અને ડોગ. તો જો પેટ હોય એ બી એનિમલ હોય, પેટ એનિમલ્સ બી જોવા મળે, પાલતુ પ્રાણીઓ. કૂતરો એ બી એનિમલ જ છે. તો એનિમલનું મોટું સર્કલ આવશે, એની અંદર પેટ અને ડોગ એકબીજામાં પાર્શિયલી હશે. કે ઘણા બધા કૂતરા પાલતુ હોઈ શકે અને પાલતુ પ્રાણીમાં ઘણા કૂતરા પણ હોય. તો આ કે હિયર આર પેટ ડોગ્સ. બધા ડોગ કેટલા જંગલી કૂતરા પણ હોય અને બીજા પાલતુ પ્રાણીઓ પણ આવી શકે. સો એનિમલની અંદર બને અને આ બને પાર્શિયલી. ત્યારબાદ છે વાયર, કોપર અને પેપર. તો પેપરનું વાયર હારે કોઈ જ કનેક્શન નથી, સેમ એઝ કોપરનું બી પેપર હારે કોઈ જ કનેક્શન નથી. તો પેપર અલગથી, વાયર અને કોપર. તો કોપરનો વાયર હોઈ શકે, સો લિટલ બીટ કનેક્શન અહીંયા બતાવી દેવાનું કે ધીસ ઇઝ કોપર વાયર. ત્યારબાદ છે ફિમેલ, મધર્સ અને ડોક્ટર્સ. પહેલા છે બધી મધર્સ ફિમેલની અંદર આવી જાય, એટલે ફિમેલનું રાઉન્ડ મોટું, એની અંદર મધર, અને મધર ડોક્ટર બી હોઈ શકે અને ફિમેલ બી ડોક્ટર હોઈ શકે. તો એને પાર્શિયલી કનેક્ટ કરી દેવાનું, રાઈટ. ત્યારબાદ છે મેલ, ફાધર અને ચિલ્ડ્રન. તો ફાધર એ બધા મેલ હશે, ક્યારે ફાધર ફિમેલમાં નહીં આવે. તો મેલનું મોટું રાઉન્ડ, એની અંદર ફાધર, અને ચિલ્ડ્રન, તો ચિલ્ડ્રન ફાધરમાં નહીં આવે. તો ચિલ્ડ્રનમાં મેલ ચિલ્ડ્રન બી હોય, ફિમેલ ચિલ્ડ્રન બી હોય. ઓકે, ત્યારબાદ આવી રીતે હશે કે જો આ સર્કલ છે લિટરેટ પર્સન બતાવે છે, ટ્રાયંગલ ડોક્ટર પર્સન અને રેક્ટ્રાયંગલ મેલ પર્સન. તો તમને આવી રીતે ક્વેશ્ચન પૂછે કે લિટરેટ મેલ ડોક્ટર કોણ છે. એટલે કે એવું કે જે લિટરેટમાં બી હોય, મેલમાં બી હોય અને ડોક્ટર, એટલે સર્કલ, ટ્રાયંગલ અને રેક્ટ્રાયંગલ બધામાં આવે. તો ઇટ્સ ઈ, રાઈટ. ફર્સ્ટમાં આવશે ઈ. આર યુ શ્યોર ઈ? તો યસ, ઇટ્સ ઈ. અને સેકન્ડ છે મેલ, નાઇધર ડોક્ટર નોર લિટરેટ. એટલે મેલ કે જે ડોક્ટર પણ નથી, લિટરેટ પણ નથી, એટલે ક્યાંય ના આવતું, જસ્ટ મેલ. તો ઇટ્સ સી. અહીં આપણો આન્સર રોંગ છે, ફર્સ્ટમાં ઈ આવશે, એટલે આપણો આન્સર આવશે બી, રાઈટ. જી ઇઝ નોટ અ મેલ, મેલમાં નથી હોતું, એ લિટરેટ ડોક્ટર છે. આપણે અહીંયા લિટરેટ મેલ ડોક્ટર કીધું, સો ઈ આવશે. સો બસ તમને લોજિકલ વેન ડાયાગ્રામમાં આવા જ ક્વેશ્ચન પૂછાશે.
પ્રેક્ટિસ માટેની PDF તમને ટેલિગ્રામમાં મળી જશે. સો થેન્ક યુ ગાઈઝ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. થેન્ક યુ. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો રિઝનિંગનો ટોપિક છે સિલોસિઝમ. સિલોસિઝમમાં આગળ જોયું તો આપણે અલગ અલગ ટાઈપના સિલોસિઝમ જોવાના છે. સો ફર્સ્ટ ઇઝ યુનિવર્સલ અફર્મેશન પ્રપોઝન. તો આમાં શું કરવાનું છે? જો ઓલ બોયઝ આર સ્કોલર, એટલે બધું પોઝિટિવ જ આપેલું હોય કે બધા જ બોયઝ સ્કોલર છે. તો મેઇન આમાં તમારે જેવી રીતે વેન ડાયાગ્રામ ડ્રો કરતા હતા ને એવી જ રીતે ડ્રો કરીને સમજવાનું કે સૌથી મોટું સ્કોલર આવશે, એની અંદર બધા જ બોયઝ સમાઈ ગયા છે. તો ઓલ એટલે બધાને અંદર સમાવી લેવામાં આવે છે, સ્કોલરની અંદર બોયઝ. સેકન્ડ છે નેગેટિવ, કે નો ટી ઇઝ અ ડ્રિંકેબલ. તો ટી અને ડ્રિંકેબલને અલગ અલગ બનાવવાનું. જેવી રીતે આપણે એન્ઝાઇટી, સ્ટ્રેન્થ ને એવી કંઈક ફિલિંગ્સવાળા વેન ડાયાગ્રામ હતા જે અલગ અલગ 3 રાઉન્ડ ડ્રો કરેલા હતા, એમાં મેં કીધું હતું કે ધીસ શોઝ નેગેટિવ, રાઈટ. પછી છે પર્ટિક્યુલર અફર્મેટિવ પ્રપોઝન. સમ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ આર ડુઈંગ એન્જિનિયરિંગ, એટલે થોડાક ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ છે એન્જિનિયરિંગ કરે છે. એટલે બધા ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ એન્જિનિયરિંગ નથી કરતા, અને એન્જિનિયરિંગ કરે છે એમાં બધા ઇન્ટેલિજન્ટ નથી. તો ધીસ ઇઝ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ, આમાં આટલા ઇન્ટેલિજન્ટ છે, આટલા નથી. ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટમાં આટલા એન્જિનિયરિંગ કરે છે, આટલા નથી કરતા. અન્ડરસ્ટુડ? પાર્શિયલ, બંનેનું થોડું થોડું. એટલે આટલા એવા સ્ટુડન્ટ છે કે જે ઇન્ટેલિજન્ટ છે અને એન્જિનિયરિંગ કરે છે. સો નેક્સ્ટ ઇઝ પર્ટિક્યુલર નેગેટિવ. સમ બોયઝ આર નોટ વાઇલ્ડ. તો આમાં બે થાય કે કોઈ બોયઝ વાઇલ્ડ નથી, તો બોયઝ અને વાઇલ્ડ અલગ અલગ. અને પછી આ રીતે તો સમ બોયઝ આર નોટ વાઇલ્ડ, એટલે થોડાક બોયઝ વાઇલ્ડ નથી, તો બીજા તો વાઇલ્ડ છે, તો આટલા છે એ વાઇલ્ડ છે. અને આ બોયઝ વાઇલ્ડ નથી, આ એરિયાવાળા, અને આ વાઇલ્ડમાં બોયઝ નથી. ઓકે. સો હવે જુઓ, ક્વેશ્ચન છે કે સમ બુક્સ આર ટેબલ. તો અહીંયા થોડીક આપણે બુક્સ લીધી, ટેબલ ડ્રો કર્યું અને આવી રીતે કર્યું. વાય? બિકોઝ થોડીક બુક એ ટેબલ છે. પછી ઓલ ટેબલ આર ચેર. હવે ટેબલને આખા રાઉન્ડમાં ચેર આવશે, કેમ કે બધા ટેબલ એ ચેર છે. ઓલ છે તો અંદર લઈ લેવાનું અને ઉપર આવશે ચેર. હવે કન્ક્લુઝન જુઓ. સમ બુક્સ આર ચેર, થોડીક બુક ચેર છે. યસ. નો ચેર ઇઝ અ બુક. નો ચેર ઇઝ અ બુક. મે બી જો આપણે આ રીતે ડ્રો કર્યું હોય તો એ વસ્તુ બી સાચી જ પડે. હવે જુઓ, ઓપ્શન શું છે? ઓનલી કન્ક્લુઝન 1 ફોલો, ઓનલી 2, બોથ 1 and 2, આઈધર 1 or 2, અથવા તો નીધર 1 or 2. સો અહીંયા જવાબ આવશે ઈ, આઈધર 1 or 2. કેમ કે જે ફર્સ્ટ છે એ યુનિવર્સલ નેગેટિવ છે. સોરી, ફર્સ્ટ છે એ સાચું જ છે કે સમ બુક્સ આર ચેર. આન્સર એ કેમ આવ્યો? કેમ કે તમારે આઈધર ઓર ક્યારે યુઝ કરવાનું એ જોઈ લો. જ્યારે યુનિવર્સલ નેગેટિવ, એટલે કે આવું હોય, યુનિવર્સલ નેગેટિવ પ્લસ યુનિવર્સલ પોઝિટિવ, એક આખું પોઝિટિવ બનતું હોય ને એક નેગેટિવ હોય, ત્યારે આઈધર ઓર આવશે. પછી પર્ટિક્યુલર પોઝિટિવ અને પર્ટિક્યુલર નેગેટિવ હોય, ધીસ ઇઝ પર્ટિક્યુલર પોઝિટિવ, ધીસ ઇઝ પર્ટિક્યુલર નેગેટિવ, ત્યારે આઈધર ઓર આવશે. એન્ડ નેક્સ્ટ, જ્યારે યુનિવર્સલ નેગેટિવ છે અને પર્ટિક્યુલર પોઝિટિવ, ત્યારે આઈધર ઓર યુઝ કરવાનું. તો અહીંયા શું છે? ફર્સ્ટ વન ઇઝ સમ બુક્સ આર ચેર, પર્ટિક્યુલર પોઝિટિવ, અને નો ચેર ઇઝ અ બુક, યુનિવર્સલ નેગેટિવ થઈ ગયું, કેમ કે આગળ નો યુઝ થઈ ગયો. તો જ્યારે યુનિવર્સલ નેગેટિવ અને પર્ટિક્યુલર પોઝિટિવ હોય ત્યારે આન્સરમાં આઈધર ઓર આવશે. ધીસ ઇઝ અ ટ્રીક ઓર અ રૂલ, તમે જે કહો એ. હિયર ઇટ ઇઝ રિટન. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, લખી લેજો. યુનિવર્સલ નેગેટિવ પ્લસ પર્ટિક્યુલર પોઝિટિવ અથવા તો અફર્મેટિવ, આઈધર ઓર આવશે. યુનિવર્સલ નેગેટિવ, યુનિવર્સલ પોઝિટિવ, પર્ટિક્યુલર નેગેટિવ, પર્ટિક્યુલર પોઝિટિવ, આ 3 શરત હોય ત્યારે આઈધર ઓર યુઝ થશે. ઓકે. હિયર ઇઝ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓલ હેટ આર મેન્શન, એટલે કે આ ઓલ અંદર આવશે. મેં પહેલાં જ કીધું ઓલ હોય ને નાનું કરીને અંદર કરવાનું, બીજાને બહાર. તો બધી હેટ એ મેન્શન છે, તો મેન્શનની અંદર બધી હેટ આવી ગઈ. ત્યારબાદ છે ઓલ મેન્શન આ ટેમ્પલ. સોરી ગાઈઝ. ઓકે, નાવ દેખાણું ક્લિયર? ઓકે. નાવ છે ઓલ મેન્શન્સ આર ટેમ્પલ, રાઈટ.
તો મેન્શન ઓલ હે એટલે એને નાનું કરીને એના ઉપર મોટું ડ્રો કરવાનું. ધીસ ટેમ્પલ. તો ઓલ હેટ આર મેન્શન, ઓલ મેન્શન આર ટેમ્પલ. હવે કન્ક્લુઝન 1 છે સમ ટેમ્પલ આર હેટ એટલે આમાંથી થોડાક ટેમ્પલ છે હેટ છે, સોરી હટ, યસ. ત્યારબાદ છે સમ ટેમ્પલ આર મેન્શન અને આ થોડા ટેમ્પલ મેન્શન બી છે તો યસ. તો શું આવશે? બોથ કરેક્ટ. થોડા ટેમ્પલ મેન્શન બી છે અને થોડા ટેમ્પલ હટ બી છે. ઓકે. હિયર ઇઝ નેક્સ્ટ વન. ઓલ પેન આર પેન્સિલ. તો પેનની અંદર ડ્રો કરી લેવાની, પેન્સિલ બહાર. નો પેન્સિલ ઇઝ અ કેપ. ઇટ ઇઝ ટોટલી નેગેટિવ. અલગ જ રાખી દો કેપને. કન્ક્લુઝન જો ઓલ કેપ્સ આર પેન્સિલ, કોઈ રિલેશન નથી તો ઇટ્સ રોંગ. સમ કેપ આર પેન્સિલ, કેપ અને પેન્સિલનું કોઈ જ રિલેશન નથી તો આ બી રોંગ. સો નેધર વન નોટ ટુ, નીધર વન નોટ ટુ. ઓકે. નાઉ સ્ટેટમેન્ટ થર્ડ જુઓ, સોરી સેકન્ડ ક્વેશ્ચન જુઓ. સમ આઈઝ આર ઇયર્સ. સમ આઈઝ આર ઇયર્સ, રાઈટ? આવી રીતે થશે. આઈ ઇયર. ઓલ આઈઝ આર લિક્વિડ. બધી આઈ લિક્વિડ છે, રાઈટ? સમ લિક્વિડ્સ આર ડ્રિંકેબલ. હવે થોડા એવા લિક્વિડને આપણે પી શકીએ છીએ. સો ઇટ્સ સમ લિક્વિડ આર ડ્રિંકેબલ. સો કન્ક્લુઝન 1. સમ આઈઝ આર ડ્રિંકેબલ. સમ આઈઝ આર ડ્રિંકેબલ? નો, it doesn't follow. Then some ears are drinkable? No, એ બી ફોલો નહીં કરતું. All liquids are eyes? All liquid are eyes? All હોય નાનું હોવું જોઈએ, લિક્વિડ નાનું છે નહીં. જો તમને યાદ ના જ રહે, ઇંગ્લિશ ના જ સમજાતો હોય તો, બાકી ક્વેશ્ચનનો સેન્ટેન્સનો મિનિંગ સમજી લેવાનો કે બધા લિક્વિડ આઈઝ છે નહીં. બધી આઈઝ એ લિક્વિડ છે પણ બધા લિક્વિડ આઈઝ નથી. સો ઇટ ઇઝ ઓલ્સો નોટ. સો એ કંઈ ફોલો નથી કરતું. શું ઓપ્શન આવશે? 1 and 2 follow, 2 and 3 only 3, all કે none. The answer will be none. ઓકે ગાઈઝ, દેટ્સ ઇટ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ગાઈઝ ખરેખર જે લોકો વિડીયો કરતા હોય ને તો એકાદ કમેન્ટ કરી દો, થોડું લાઇક કરી દો, એટલે અમને બી મોટિવેશન જાગી નવા વિડીયો બનાવવા માટે. થેન્ક યુ.